વ્હાઈટ સોસ પાસ્તા જે ખાવામાં ચીઝી, ક્રીમી અને ડિલિશિયસ હોય છે. ફ્રેન્ડ્સ, આજે વ્હાઈટ સોસ કેવી રીતે બનાવવો, ચીઝી પાસ્તા કેવી રીતે બનાવવા તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. ફ્રેન્ડ્સ, અહીં આપણે પાસ્તા બનાવીએ છીએ એટલે મેં 200 ગ્રામ પાસ્તા લીધા છે. તો હવે પાસ્તાને આપણે બોઇલ કરવાના છે. તો મેં પેનમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને તેલ એડ કરી અને 200 ગ્રામ જેટલા પાસ્તા લીધા છે તેને ઉમેરી લેવાના છે. અને 3 થી 4 મિનિટ માટે બોઇલ થવા દઈશું, જેથી પાસ્તા છે તે સરસ એવા બફાઈ જશે. તેલ એડ કરવાથી પાસ્તા છે તે એકબીજાને ચોંટશે નહીં અને એકદમ છૂટા પાસ્તા બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, અહીંયા પાસ્તાને બોઇલ થતાં 3 થી 4 મિનિટ જેવો સમય લાગે છે. તો 3 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું તો પાસ્તા છે તે સરસ એવા બફાઈ ગયા છે. તો ગેસને બંધ કરી અને પાસ્તાને સ્ટ્રેનરમાં લઈ લઈશું. હવે ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરી અને આ રીતે છૂટું કરી લઈશું, જેથી પાસ્તાની કુકિંગ પ્રોસેસ છે તે સ્ટોપ થઈ જશે અને પાસ્તા છે તે એકબીજાને ચોંટશે નહીં. પાસ્તા બનાવીએ છીએ તો પાસ્તાને ક્રન્ચી અને ટેસ્ટી બનાવવા માટે પેનમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી લસણ ઉમેરવાનું છે. અહીંયા મેં વેજીટેબલ લીધા છે, ચોપ કરેલી ડુંગળી, કેપ્સિકમ અને ગાજર લીધું છે. તો ડુંગળી પણ ઉમેરી અને સાંતળી લેવાની છે. સાથે ગાજર અને કેપ્સિકમને પણ ઉમેરી લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને સાંતળી લેવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા વેજીટેબલને વધારે નથી સાંતળવાના, થોડો ક્રન્ચી ટેસ્ટ આવે ત્યાં સુધી સાંતળવાના છે. તો આ રીતે થોડુંક 1 મિનિટ માટે સાંતળી લઈશું, પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. વ્હાઈટ સોસ પાસ્તા બનાવીએ છીએ તો અહીંયા આપણે વ્હાઈટ સોસ બનાવીશું. તો પેનમાં બટર લેવાનું છે. તમારે બટર ના લેવું હોય તો તેલ પણ લઈ શકો છો, પણ બટરમાં તમે સોસ બનાવશો તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગશે. તો બટર ઓગળી જાય પછી 2 ચમચી જેટલો મેદાનો લોટ એડ કરી અને આ રીતે શેકવાનું છે. ગેસ છે તે ધીમો રાખી અને મેદાના લોટને શેકવાનો છે. લોટ સરસ શેકાશે તો તમારો સોસ છે તે બહુ સરસ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે દૂધ એડ કરવાનું છે અને આ રીતે ક્રીમી થાય ત્યાં સુધી થવા દેવાનું છે. જો તમને ઘટ લાગે તો દૂધ છે તે થોડુંક વધારે એડ કરવાનું. તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને વ્હાઈટ સોસને રેડી કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી એવો વ્હાઈટ સોસ છે તે બનીને તૈયાર થઈ ગયો છે, પણ હજુ પણ બોઇલ થશે એટલે ઘટ થશે. અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને ઓરેગાનો ઉમેરી અને મિક્સ કરી લઈશું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવો ઓપ્શનલ છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાથી બાળકોને પાસ્તા છે તે બહુ સરસ લાગશે. વ્હાઈટ સોસ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો વેજીટેબલ સાંતળીને રાખ્યા હતા તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. વેજીટેબલ ઉમેરવાથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. તો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પાસ્તા બોઇલ કરેલા હતા તે પણ એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે. તો પાસ્તાને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવા વ્હાઈટ સોસ પાસ્તા છે તે બનીને તૈયાર થઈ જશે. તો પાસ્તા છે તે સરસ એવા થઈ ગયા છે. 1 થી 2 મિનિટ માટે આ રીતે થવા દેવાના છે, જેથી પાસ્તા અને એનો સોસ છે તે મિક્સ થઈ જાય. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તેનો વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા ચીઝ ઉમેર્યું છે. અહીંયા મેં ચીઝની 1 ક્યુબ આવે છે તે એડ કર્યો છે. તો આ રીતે ચીઝને પણ છીણી અને એડ કરી લઈશું. પાસ્તામાં ચીઝ એડ કરવાથી પાસ્તાનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગે છે અને બાળકોને પણ બહુ સારા લાગશે. તો આ રીતે ચીઝ મિક્સ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ક્રીમી, ચીઝી અને ડિલિશિયસ એવા વ્હાઈટ સોસ પાસ્તા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં પાસ્તાને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે વ્હાઈટ સોસ પાસ્તા અને વ્હાઈટ સોસ પાસ્તા છે તે બનીને તૈયાર થઈ ગયા છે અને તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે. તો ઉપરથી ચીલી ફ્લેક્સથી સ્પ્રિંકલ કરીશું અને ચીઝથી ગાર્નિશિંગ કરીશું. તો આજની પરફેક્ટ એવી વ્હાઈટ સોસ પાસ્તા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ ભાવિનીઝ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.